શું નામ અને શું કાર્યક્રમ હતો? રાજગોર હિતેશ કુમાર રામશંકર સમી મારા માતૃશ્રી સ્વ હંસાબેન રામશંકર રાજગોર સ્વર્ગવાસ થયા 24 તારીખે. આજે એમનું 11મું હતું. આજે અમને એવો વિચાર આવ્યો કે અમે ઋષિકુળને, અમારા સમી ગામના વાલ્મીકી સમાજને, ઋષિને તમામને અમારા ઘરે યજ્ઞ કરાવ્યો અને મારા માતૃશ્રીની આત્માને મોક્ષ મળે, શાંતિ મળે, એના માટે થઈને અમે આ પુણ્યનું ભાથું અમે ગ્રહણ કર્યું. સમરસતાના ભાવથી આજે સનાતન સંસ્કૃતિને અમે ઉજાગર કરી અને અમારા અહીંયા તમામ ઋષિકુળ ભોજન લેશે, પ્રસાદ લેશે. હા, અમે રાજગોર હિતેશ કુમાર રામશંકર. જય હો. આજે ગામ સમી મુકામે માતૃશ્રી એવા હંસાબેન જે રામશંકર રેવાશંકર રાજગોરના ધર્મપત્ની હતા, તે નિમિત્તે તે શ્રદ્ધાંજલિ નિમિત્તે આજ સમી ગામની અંદર આખા ઋષિકુળનું ઋષિ યજ્ઞ કરાવીને અને ખૂબ જ આદર ભાવથી પ્રેમપૂર્વક જમણવારનું આયોજન રાખેલું છે. અને અમે પણ એ શ્રદ્ધાંજલિ નિમિત્તે ભેગા થયા છીએ અને એ માતૃશ્રીને અમારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ છે કે એમનો આત્મા જ્યાં પણ હોય તે સારી યોનિમાં વાસ જાય અને જે કાંઈ પણ એમને આત્માને મોક્ષાર્થ મળે. સદગુરુદેવની જય. શું નામ છે? આજે કાર્યક્રમ એવો હતો કે મારા ઘેરથી દેવલોક પામ્યા છે, મારા ઘેરથી દેવલોક પામ્યા છે અને એના પુણ્યનું ભાથું અને એને સ્વર્ગમાં વાસ થાય એ માટે થઈ મને એવો વિચાર આવ્યો. આજે રાજગોર એટલે રામભાઈ ઋષિકુળનો એક યજ્ઞ હતો, જેથી કે 5 પાંડવો જે યજ્ઞ કર્યો હતો. આ લોકો એકદમ સંસ્કારી જીવ અને વૈદિક કે 5 પાંડવોએ જે યજ્ઞ કર્યો હતો એવો કે અમારે યજ્ઞ કરવો છે, પણ એટલી તાકાત તો અમારામાં છે નહીં. પણ જે અમારીથી ધર્મ અનુસાર જે બનતું હતું એ અમે રૂખી યજ્ઞ કર્યો છે અને બડા ભાવથી અને સનાતન એવું સત્ય કરી દીધું કે દરેક સમાજ એક જ છે. આજે આ રાજગોર એવા લાભુશંકર દાદા એવો સત્ય મનાવી દીધો. ચાંદના દાડું પાડતા હતા કે બધા આપણે એક છીએ, હિન્દુ એક છીએ, હિન્દુ એક છે. આજે એકતાના ભાવથી અમારે જમાડ્યા છે, તો અમે તો બીજું તો કાંઈ આપી શકતા નથી, પણ ઘણા ઘણા આશીર્વાદ આપી છે કે પરમાત્મા એમને સુખી રાખે. બોલો સદગુરુ દેવની જય. તમારું નામ? સમી ગુરુ ગાદીપતિ ખેમદાસ બાપુ. આજે હંસાબેન રામશંકર રાજગોર, બરાબર. રામશંકરભાઈ મારા મોટા બાપાના દીકરા હતા, બરાબર. અને હું લાભશંકર ગિરજાશંકર રાજગોર આપણા વિશ્વ હિન્દુ પરિષદની અંદર જે ગૌરક્ષા વિભાગ છે એના પ્રદેશ પ્રશિક્ષણ પ્રમુખ, સમયમાં ગૌશાળાના પ્રમુખ અને પરિષદની અંદર જે ગૌરક્ષા વિભાગ છે એમાં પણ ગૌરક્ષાની જવાબદારી છે સંઘમાં અને બહેનો. તો આજના દિવસે અમે અહીં જે સમરસતા માટે વર્ષોથી અમારા પૂર્વજો 7 પેઢીથી જે કંઈ કરતા આવ્યા છે, બરાબર છે, એ અમારા સંસ્કાર ફરીને અમારા રામભાઈએ જાગૃત કર્યા છે. અને આમ આ 88 ઋષિઓનું જે પૂજન અને યજ્ઞથી અમારા જે રામભાઈના સ્વર્ગસ્થ ધર્મપત્ની હંસાબેન છે એમને ભગવાન વૈકુંઠમાં વાસ આપે એ નિમિત્તે આ બધા અમારા ગામના ઋષિઓનું અમે અહીં ભોજન, પ્રસાદ અને એમનું સન્માન જે ગોઠવ્યું છે તે અમારા પૂર્વજોના આશીર્વાદથી અને આપ બધાના આશીર્વાદથી આજે સંપન્ન થઈ રહ્યો છે કાર્યક્રમ. અસ્તુ.